17 એપ્રિલ 1941 દિવસે અખંડ ભારતના સિંધની ધરતી પર એક બાળકનો જન્મ થાય છે. નામ આસુમલ સિરુમલાણી. લોકો મોટા થઈને પોતાનું નામ રોશન કરે, પણ આસુમલની ચર્ચા તો એના જન્મ પહેલા જ થવા માંડી. એ થૌમલજી ઉભા રહો ભાઈ, તમારા તો ભાગ્ય ખુલવાના છે. કાલે રાત્રે મને સપનું આવ્યું કે તમારા ઘરે એક મહાન સંત અવતરવાના છે. આ લ્યો, એમના માટે આ ઘોડિયું બનાવીને લાવ્યો છું. ફક્ત 3 વર્ષની ઉંમરે જ આસુમલને એના આધ્યાત્મિક ગુરુ મળી ગયા હતા, પરશુરામજી, અને ત્યારથી જ આસુમલની આધ્યાત્મિક યાત્રા શરૂ. થૌમલ, તારો આ દીકરો કોઈ સાધારણ બાળક નથી. મોટો થઈ આ છોકરો એક દિવસ આખી દુનિયાને આસ્થાનો રસ્તો બતાવશે. મને આનામાં એક મહાન સંતના દર્શન થાય છે. પણ સંત બનવાનો રસ્તો એટલો પણ સરળ નહોતો. 1947 ના ભાગલા પછી પરિવાર રખડતો અમદાવાદ આવ્યો, પહેરેલે કપડે અને ખાલી હાથે. અમદાવાદમાં પિતાએ કોલસાની દુકાન કરી, રહેવાનું પણ ત્યાં અને ધંધો પણ ત્યાં. આસુમલ અડધો દિવસ મણિનગરની જય હિન્દ સ્કૂલમાં ભણે અને અડધો દિવસ પિતાને કામમાં મદદ કરે. દીકરા, જીવનમાં આગળ વધવું હોય ને તો રામની જેમ ધીરજ રાખજે. ગીતાના ઉપદેશો હંમેશા યાદ રાખજે. પણ ત્યાં જ આસુમલની કાંટાળી જિંદગીને વધુ એક ઝટકો લાગ્યો. 11 વર્ષની ઉંમરે પિતાનું અવસાન થઈ ગયું. 3જા ધોરણમાં જ અભ્યાસ છોડી દેવો. પરિવારની આર્થિક કમર ભાંગી. ગરીબીથી એ મોટી ઠોકર હતી, ઘરમાંથી થતું અપમાન. એલા એ સાધુડા, ક્યાં સુધી આમને આમ મફતના રોટલા તોડીશ? પેલા તારો બાપ ગયો ને હવે એની દુકાને ગઈ. હવે કામે વળગી જા, નહીતર ઘરની બહાર નીકળ. ભાભીના મેણા અને દુનિયાના તિરસ્કારથી કંટાળેલા 11 વર્ષના બાળકે ઘર છોડવા મજબૂર થવું પડ્યું. પોતાનું ભવિષ્ય પોતાના જ હાથે લખવા આસુમલ નીકળી પડ્યો ઘરથી 100 કિલોમીટર દૂર આવેલા સિદ્ધપુર બાજુ. પણ આસુમલ સિદ્ધપુર જ કેમ ગયો? જેમાં ચાની ટપરીની આડમાં આસુમલ દારૂ વેચવાનો હતો અને નશામાં ધૂત આસુમલ પર એક વ્યક્તિની હત્યાનો આરોપ લાગ્યો. જોઈશું એપિસોડ 3માં.